ભગવાને રંતીદેવને પૂછ્યું કે તમે નરક સ્વર્ગની માથાકૂટમાં પડો ને, તમારે જે જોઈતું હોય તે માંગો, હું તમને દેવા આવ્યો. તો મને પહેલા કહો કે તમારી ત્યાં નરક કેટલા પ્રકારના? ભગવાને રંતીદેવને કીધું કે મારે ત્યાં 28 પ્રકારના નારક સ્થાનો છે અને જીવ જેવા કર્મ કરે તેવા અલગ અલગ પ્રકારના નરકમાં હું થઈ શકું. પણ ભગવાને કીધું એ પ્રશ્ન સાથે તમારે શું ખબર? રંતીદેવે કીધું ભગવાનને કે હવે તમે જો આપવા જ માંગતા હોય વરદાન, તો હવે એક વરદાન માંગુ છું કે 28 પ્રકારના નરકના સ્થાનમાં જે જીવ યાતના ભોગવે એ તમામ નરકને તમે દૂધે ધોવરાવી નાખો અને તમામ જીવાત્માને તમારો વૈકુંઠ આપો અને બધાયની પીડા હું એકલો ભોગવું. આ રંતીદેવ શું રાજા હશે રઘુવંશી. ધન છોડ્યું હરે લાવજે સૌને વેચી દેજે, લઈ લેજે ગરીબી ભાગે કલો. ધન છોડ્યું હરે લાવજે સૌને વેચી દેજે, લઈ લેજે ગરીબી ભાગે કલો. તારા વૈકુંઠના છેડે આખા જગને તેડાવજે, તારા વૈકુંઠના છેડે આખા જગને તેડા કરજે, પણ જાજે તો જગમાં તું કરો. તારા વૈકુંઠના છેડે આખા જગને તેડાવજે, પણ જાજે તો જગમાં સાગર કિનારે આપી દેજે શિવ થાજે સાગર કિનારે. તારા સોના ટોળામાં સૌને રમજે, પછી રેજે તું તારે કાગળ કરો. મિત્રોને આપી દેજે, તારા મિત્રોને આપી દેજે, લઈ લેજે તારો સપૂર્ણ કરો. તારા સુંદર વાચિત્રો મિત્રોને આપી દેજે, લઈ લેજે તારો સપૂર્ણ કરો. તારી શીતળ છાયલી માથોને સુવડાવી, સપજે તારા સંતાપ કરો. ફૂલ ફૂલના ધામોમાં મિત્રોને અડા દેજે, સહેજે ઘણો પરમાર્થી રાજા પરોપકારી રાજા રંતીદેવે નરકને સ્વીકારી લીધા અને તમામ નારકી જીવને વૈકુંઠનું સ્થાન આપ્યું. અંબરીશ રાજા થયા સૂર્યવંશમાં, પરમ રાજા. પણ કથા એવી કહે કે અસમંજસ રાજા થોડા દુરાચારી રાજા હતા. અયોધ્યામાં એનું ચરિત્ર સારું નહોતું એટલે એને પિતાએ દેશ નિકાલ કરેલો, અયોધ્યા છોડી જતો રહે. અને સગર રાજાને દીકરા અસમંજસને જે દેશ નિકાલ કર્યા એને એક અંશુમાન કર્યું, પુત્ર. અને સગર રાજા અશ્વમેધ યજ્ઞ કરે અને ઘોડાને છૂટો મૂક્યો અને અશ્વમેધ યજ્ઞ આ છેલ્લો હતો એટલે સીધું ઇન્દ્રાસન મળે નહોતું. એટલે ઇન્દ્ર મહારાજે માયા કરીને ઘોડો છોડી અને કપિલના આશ્રમમાં બાંધી દીધું. એ કઈ ખબર ન રહી. પેલા નોકર સાથે હતા, નોકરો ખાલી હતા, અયોધ્યામાં આવ્યા, થયું કે ઘોડો ચોરાઈ, ખબર નહીં કઈ રીતે ચોરાઈ. પછી તો 60,000 દીકરા જે હતા એ ઘોડાને ગોતવા નીકળ્યા. હવે એક તો યુવાનીનું મત હતો, વિવેક નતો. યુવાનીમાં વિવેકની બહુ જરૂર.
સાચવવા જેવી અવસ્થા, કારણ કે બાળપણ ક્ષમાને યોગ્ય છે, વૃદ્ધાવસ્થા ક્ષમાને યોગ્ય છે, પણ યુવાન અવસ્થા ક્ષમાને યોગ્ય નથી. જે ખાડો ખોદ્યો ને એમાં પાણી ભરાય ને એનો આ સમુદ્ર થઈ ગયો. એટલે જ રામે જયારે વિભીષણને પૂછ્યું કે લંકામાં કઈ રીતે જવું, ત્યારે વિભીષણે એમ કહ્યું કે પ્રભુ તમાર કુલ ગુરુ જલધી કહો ઉપાય વિચારી. એ પ્રભુ તમારો સમુદ્ર કુલ ગુરુ છે, કારણ કે તમારા વડવાએ બનાવ્યો છે, હાથથી ખોદી. એટલે એ પૂછો, એ તમને જવાબ આપે. એટલે પછી તો 60,000 દીકરાઓને ક્યાંય ઘોડો મળ્યો નહીં. તપાસ કરતા કરતા કપિલ મુનિના આશ્રમે ગયા. હવે ઇન્દ્ર જયારે કપિલના આશ્રમે ઘોડો બાંધી આવ્યો ત્યારે કપિલ મુનિ તો ધ્યાનમાં બેઠેલા, એને કઈ ખબર જ નહીં. પણ આ 60,000 દીકરાએ જયારે ઘોડાને જોયો તો એવું નક્કી કર્યું કે આજ આપણો ઘોડો ચોરીને અહીં લાવ્યો, અને પછી પાછો ધ્યાન કરવા બેસી ગયો. એટલે વિવેક મૂકી અને ગમે તેમ બોલવા લાગ્યા, એક તો ચોરી કરી, એક તો તું ચોર ચોર, પછી બગલા જેવું ધ્યાન કરવા બેઠો. આમ જેમ તેમ બોલ્યા એટલે કપિલનું ધ્યાન તૂટી ગયું, અને કપિલે આંખ ખોલીને જ્યાં સામે નજર કરી એટલે 60 દીકરા બળીને બન્યા. कपिल के कोप से सगर सुख भस्म हुए અને વિપ્ર को संताय को यहाँ कौन सुख पायो है. ब्राह्मण ने संता की ना दुनिया में कोने सुख મળ્યો. કપિલ ના કોપ થી 60,000 દીકરા બળી અને રાખ ઢેર બની. અયોધ્યામાં આવ્યાની પાછા ચિંતા થવા લાગી. અસમંજસ રાજાનો દીકરો અંશુમાન, વિવેકી રાજા, એને સગર રાજાને કહ્યું, દાદા તમે કહેતા હો તો હું મારા કાકાની તલાશ કરવા જાઉં. અને અંશુમાન પછી અન્વેષણમાં નીકળે. એમ કરતા કરતા અંશુમાન કપિલના આશ્રમે આવ્યા. ઘોડો જોયું, પણ આ તો વિવેકી રાજા, થોડો સમજદાર, ધીરવીર માણસ, એટલે કરબદ્ધ બની પેલા કપિલને પ્રણામ કર્યા. પછી કહ્યું કે બાપજી, આ ઘોડો તો અમારો છે, અમારા રાજ્યમાં અયોધ્યા, અને મારા 60,000 કાકા ગોતવા નીકળ્યા, પણ એમાં કઈ પથ્થરો નથી. ત્યારે કપિલે કહ્યું કે આ રાખનો ઢગલો છે ને એ તારા કાકાનો છે, બધાને બાળીને બધું કીધું. અંશુમાનના દુઃખ થયું, મારા કાકાએ અવિવેક વાપર્યો અને એક ઋષિનું અપમાન કર્યું છે, અને કઈ તંગ થયા છે ગમે તે રીતે. પછી અંશુમાને પહેલી તો એ વાત પૂછી કે મારા કાકાની સદગતિ કેમ થાય. કપિલે કહ્યું કે ગંગા સ્વર્ગની નદી છે, એને જો તમે નીચે ઉતારો અને ગંગાનો પ્રવાહ જો આ રાખમાંથી ફરી વળે તો તારા કાકાનો ઉદ્ધાર થાય. અને ગંગા સ્વર્ગની નદી પૃથ્વીમાંથી લાવવી, પછી અહીંયા લાવવી, ગંગાનો પ્રવાહ અઘરું કામ તો હતું. પણ ઘોડો લઈ પછી અંશુમાન અયોધ્યા ગયા. અશ્વમેધ યજ્ઞ પૂરો થયો. અંશુમાનને અયોધ્યાની ગાદી સોંપી અને સગર રાજા જંગલમાં તપ કરવા ગયા. અંશુમાન રાજ કરે. અંશુમાનને ત્યાં દિલીપ કરીને પુત્ર થયો. દિલીપ રાજાને રાજગાદી સોંપી અને અંશુમાન જંગલમાં ગયા ગંગાજીને લાવવા માટે. પણ અંશુમાનથી ગંગાજી આવ્યા નહીં. અંશુમાનનું શરીર જંગલમાં પૂરું થઈ ગયું. દિલીપ રાજા રાજ કરે. દિલીપ રાજાને ત્યાં એક ભગીરથ કરીને પુત્ર થયો. એટલે ભગીરથ રાજાને રાજગાદી સોંપી અને દિલીપ રાજાએ પાછા ગંગાજીને લાવવા જંગલમાં ગયા. એટલે ગંગાને લાવવામાં 2-3 પેઢી ખપી ગઈ, એક પેઢીથી ના આવી. દિલીપ રાજા પાછા ગયા. અંશુમાનથી તો ગંગાજી ન આવ્યા. પછી એનો દીકરો દિલીપ ગયો જંગલમાં ગંગાજીને લાવવા માટે તપ કરવા. પણ કથા એમ કહે કે દિલીપ રાજાને કઈક રોગ થયો, એટલે રોગગ્રસ્ત શરીર એમના છૂટી ગયું દિલીપ રાજાને. અને ભગીરથ રાજા રાજ કરે રાજગાદી ઉપર. ભગીરથને ત્યાં એક રઘુ કરીને રાજા પુત્ર થયો. એટલે ભગીરથે વિચાર કર્યો કે મારા દાદા ગયા, મારા પિતાજી ગયા, અને છતાંય ગંગાજીનો તકલીફ ક્યાં છે, ભૂલ ક્યાં છે? અને વિચાર કરતા કરતા ભગીરથને ભૂલ પકડાઈ ગઈ કે મારા પિતાજી ગયા, મારા દાદા ગયા અને ગંગાજી ન આવ્યા. એનું એક જ કારણ કે બધા વૃદ્ધાવસ્થામાં ગયા. વૃદ્ધાવસ્થામાં મહેનત કરવાથી ગંગા ન મળે. ગંગાને મેળવવા માટે યુવાન અવસ્થામાંથી બહુ સારું સૂત્ર છે. અને ગંગા એટલે શું એનું અર્થઘટન, એનું દર્શન રામચરિત માનસના બાલકાંડની પુસ્તિકામાં આવે કે ગંગા એટલે ભક્તિની ધારા. राम भगति जहाँ सुर सरि धारा सरस ब्रह्म विचार राम भगति जहाँ राम भगति जहाँ सुर सरि धारा विधि निषेधमयी कली मनहरणी करम कथार विनंदी
भगती जहाँ सुरसरी धारा सरस गंगाजी विष्णु भक्ति नो प्रवाह है, राम भक्ति जहाँ सुरसरी धारा અને સરસ્વતી બ્રહ્મ વિદ્યાનું રૂપ, કારણ કે સરસ્વતી તમને દેખાય નહીં, પ્રયાગમાં ગંગા યમુના દેખાય, સરસ્વતી તો અંતસ્થ વહે, એમ બ્રહ્મ વિદ્યા ગુપ્ત હોય, બ્રહ્મ વિદ્યા પ્રગટ ના થાય. અને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આ દેશમાં જવલે એક વાજસ્રવના પુત્ર નચિકેતાને યમરાજાએ આપ્યું, એક પ્રચંડ પૃથુરાજાને આપ્યું. બાકી બ્રહ્મ વિદ્યાના દાન કે જ્ઞાન પ્રગટ થતા નથી. એટલે સરસ્વતી બ્રહ્મ વિદ્યા છે, ગંગા વિષ્ણુ ભક્તિ છે, અને યમુનાજી કર્મની ધારા છે, કારણ કે સૂર્ય પુત્રી છે, સૂર્ય હંમેશા કર્મ કરતો હોય. એટલે યમુનાજી ભક્તિને મેળવવા માટે મારે તમારે યુવાનીમાંથી પ્રયાસ કરાય. પછી વૃદ્ધાવસ્થામાં હું તમે વિચાર કરીએ કે પછી વરદ થશું એટલે નિરાતે ગોવિંદ ગાશું, હે ભગવાનના વિમાન આવશે, વૈકુંઠમાં જાય. વિમાનમાં બેસવું હોય તો ભુજથી જ મળે, એટલી બધી મહેનત કરતા નહીં. બાકી કઈ વિમાનમાં માટે ભક્તિ વિમાનમાં બેસવા માટે ન હોય, એ તમે અહીં ભુજથી તમને મળશે ફ્લાઇટ, બોમ્બે જાય. પણ ભક્તિ તો જીવનનું કલ્યાણ કરવાનું છે. અને એ કઈ ભક્તિ એવી વસ્તુ છે કે હું તમે છેલ્લે આમ હાલતી વખતે જેમ દુકાનેથી હાલ ચાલતા વસ્તુ લઈ લઈ, એમ છેલ્લી અવસ્થાએ લઈ લઈ, એવી સાધારણ બાલાપટને ભક્તિ કરે અને જગમે રહે ઉદાસ. ભગીરથે કહ્યું કે કમંડળમાંથી ગંગાને છૂટા મૂકો. બ્રહ્માએ કહ્યું મૂકી તો દઉં છૂટા, પણ ગંગાનો પ્રવાહ એટલો બધો પ્રચંડ છે કે જો એના પ્રવાહને કોઈ ઝીલી ન શકે, એના પ્રવાહની ગતિને કોઈ અવરોધે નહીં, તો પૃથ્વીના પિંડને લઈને ગંગા પાતાળમાં જતી રહેશે. આટલો ભયંકર પ્રવાહ. એટલે ગંગાના પ્રવાહને એનો જે પ્રપાત પડે એને રોકી રાખવા માટે કોઈ તૈયાર કર. ભગીરથ કે તમે જ બતાવો એવો કોણ છે? તો શંકર સિવાય કોઈની તાકાત નહીં, શંકરને તૈયાર કર. શંકર એની જટામાં ધીરે પ્રસ્તુતિનું વળી પાછું શંકરનું તપ કર્યું. આળા ન થયું તપ કરવામાં આપણે તો બે માળા કરી છે, ડાંડીઓ આપવો પડી. હું તમને ઘા વાગી ગયા બે માળામાં. તપસ્યાનો આળસ નહીં, બ્રહ્માનું આટલું તપ કર્યું, વળી પાછું શંકર માટે તપ કર્યું. અને શંકરે પ્રસન્ન કર્યું કે આ બ્રહ્માને જે છૂટી. ભગવાન શંકર ગંગોત્રીમાં ઉભા રહ્યા, જટાજૂટ છૂટી મૂકી છે, ખીલી માથમાં નાથ મંદાકીની દેખિયા અવગતિ આને દિયે મુક્તિ. જાનલી વરવા કાજ લાવી સીધી ધવલા સિર સહસ્ત્ર જાત જતી જતી જાટકી સિર જટા જબરી. અને વર ગૌરીના ગંગ હર હરી ખીલી માથમાં નાથ મંદાકીની દેખિયા એ અવગતિ આને દિયે મુક્તિ. તરવા ભવ સાગર નેતરણી શ્રી નેત્ર તમારી કરું ભક્તિ. ભગવાન શંકર ઉભા રહી ગયા. બ્રહ્માજીએ ત્યાંથી છૂટી મૂકી, પણ ગંગાને એમ કે શંકર એટલે શું? શંકરને લઈ પાતાળમાં જતી રહું. એટલે ત્રણ ધારામાં ગંગા આવે, એટલે ગંગાનું એક નામ ત્રિપથગા છે. ત્યાંથી જે બ્રહ્માજી પડ્યા ને એ ત્રણ ધારામાં આવે. પણ કેવી ગંગાનો પ્રવાહ છે! કવિ કાવ્ય લખ્યું છે કે દેવા ટપકા લે એવા અનગોળ પાણી આગળ, આખું સ્વર્ગ ડૂબી જાય. દેવતા ટપકા લેવા મળે, આટલી ગંગા. દેવા ટપકા લે એવા અનગોળ પાણી આખરા, પણ ઓલી ગંગા ગોથા ખાય એવો કોક જટાધર કાગડા આતો. દેવા ટપકા લે એવા અનગોળ પાણી આખરા, પણ ગંગા ગોથા ખાય એવો કોક જટાધર કાગડા. આ દેવોની આગળ દૂધ ઈ તો રૂપાળા કાયમ રહે, પણ ભેળા રાખે ભૂત એ કૈલાસ વાળો કાગડા. આ તો દેવોની આગળ દૂધ ઈ તો રૂપાળા કાયમ રહે, પણ ભેળા રાખે ભૂત. ભગવાન શંકરની ઉદારતા તો અદભુત છે, અવર્ણનીય છે. શું વર્ણવાય! ગંગાજી સીધી જટામાં આવી, અને જટામાં આવીને એવી અગમ જટા બનાવી કે એક વર્ષ સુધી ગંગાજીની ત્રણે ત્રણ ધારા જટામાં ગૂંથવાઈ ગઈ. બહાર નીકળવાની જગ્યા ના મળે. અને અંદરથી ગંગા મૂજાણી. પછી શિવજીને પ્રાર્થના કરી, હું તમારો મહિમા ન સમજી શકી, ગમે એમ તો મારી નારી જાતિ એટલે નારી સહજ જળ અજ્ઞ, મારી સહજ જળ બુદ્ધિ હોય, તમારી પ્રભુતાને ન હું પકડી શકી, પણ હવે હું મૂજાઉં છું જટામાં, મને બહાર નીકળવાની જગ્યા આપો. અને પછી ત્રણ ધારામાંથી એક ધારા છૂટી કરી અને ગંગોત્રીમાં પાડી. હજી બે ધારા તો જટામાં જ પડે, એક જ ધારા બહાર પડી છે એ ગંગોત્રીમાં. ગંગાજીએ નારીનું રૂપ લીધું. ભગીરથ રાજા ત્યાં ઉભેલા. ગંગાજીએ કહ્યું કે હે રાજા, હવે તમે રથ લઈ આવો અને તમે રથમાં બેસો, પછી તમે જ્યાં હાલો ને તમારી પાછળ પાછળ હું ચાલું. અને ભગીરથ રાજા રથમાં બેસે, અને ભગીરથ રાજાના રથની પાછળ પાછળ ગંગા ચાલે. તમે શું રાજાઓનો તપસ્યા તો જુઓ,
આજ મારે તમારે ગંગાજી જવું પડે અહીંથી, પણ ગંગાજીની પાછળ હાલે ભગીરથ દેહડા ભાગ અને ગિરિવર છે ઉતરી ગંગા, પછી તારે પગલે પગલે પ્રિયા ન તો હરિયા સૂથી ભાગીરથી, ભગીરથ દેહડા ભાગ અને ગિરિવર છે ઉતરી ગંગા, જેકણ કટકો હાડરો જો તટ ગંગાનો જાય તો માનવીયા કુળમાય કોઈ ભૂત ન હરજે ભાગીરથી, ઉપરથી આળોગિયા એ પંછી પણ પાવન થયા, ગંગાના એક કિનારાથી પંછી ઉડતું ઉડતું સામે કિનારે પહોંચે, પંખી ભલે ગંગાના જળનો સ્પર્શ ન કરે પણ પંખીનો પડછાયો ગંગાજીમાં પડી જાય તો એ પંખીની પણ મોક્ષ ગતિ થઈ જાય, આટલો ગંગાનો મહિમા, ઉપરથી આળોગિયા એ પંખી પણ પાવન થયા, પછી માલપુર મજલ ગયા કદી ભૂત ન સર્જે, ભાગીરથી ગંગાજળ ઘટકે નર લટકે પીધેલ નહીં, પછી ભવસાગર ભટકે નક્કી ભૂત સર્જે, ભાગીરથી અને ભગીરથ દેહડા ભાગ આ તો ગિરિવર છે ઉતરી ગંગા તારે પગલે. ભગીરથ રાજા પછી ચાલ્યા, પછી તો એક જહનુત્રી મહાત્મા હોય એના આશ્રમમાં ગંગાજીનો પ્રવાહ જતો રહ્યો, જહનો ઋષિ ક્રોધ કરીને ગંગાજીને પી ગયા. ભગીરથે કીધું મહારાજ માન મેળવા છે છૂટા કરો, એટલે કથા બે જણ આવે, કોઈ એમ કહે કે હમણાં કાનમાંથી છૂટા કૌશલ્ય સુમિત્રાને કઈ સૂર્યથી લઈ અને દશરથ સુધીનું બધું રાજ અયોધ્યાનો ધર્મ રાજ, આ બધા ધર્મશીલ રાજાઓ, ધર્મને માટે બધું ત્યાગ્યું સહન કર્યું, પણ ધર્મને કઈ જવા ન દીધો, પ્રજાનું કલ્યાણ કર્યું, અને દશરથજીને ત્રણ રાણી પણ એકે પુત્ર નહીં, અને આમ કરતા કરતા દશરથજીની અવસ્થા લીધી, અને એકવાર દશરથજી રાજમહેલમાં બેઠા અને શરીર સામે જોયું તો દશરથજીને એમ થયું વરે ભગવાને મને શેર માટી ન આપી, આ શરીર આજ છે કાલ પડી જાય, તો કાલ આ શરીર પડી જાય તો અયોધ્યાનો વારસદાર કોણ બને, અને દશરથજી સીધા વશિષ્ઠના આશ્રમે અવધપતિ પ્રભુ કુલ અવધપતિ વેદ વિદિત દેહી દશરથ નામ, વેદ વિદિત દેહી દશરથ વશિષ્ઠ મહારાજે પૂછ્યું કે અવધે પૂછો છો, દશરથજીના નેત્ર થઈ જાય, ગુરુદેવ આપની કૃપાથી બધું બરાબર છે, પણ પરમાત્માએ મને એક મીઠું પુત્ર નથી, મને એક બાળક નથી. વશિષ્ઠે કહ્યું દશરથજી તમે ધીરે ધરો, તમારા નસીબમાં એક નહીં 4 દીકરા, અને એ પાછા સાધારણ નહીં, ત્રિભુવનમાં જેવી કીર્તિ વિધિ થશે અને ભક્તોને ભયને હરે એવા તમારે 4 દીકરા થશે, પણ તમે એક કામ કરો કે તમે પુત્ર
કામ જગત કરાવા તમે પુત્રેષ્ઠી યજ્ઞ કરો. દશરથજી કહે બાપજી તમે જે કહો એ યજ્ઞ કરો, પણ મારી ઈચ્છા પૂરી. તરત જ મુહૂર્ત નીકાળ્યું. સરયુને કિનારે એક વિશાળ પંડાલ લગાવવામાં આવ્યો અને વેદિકા બનાવી. અંગ દેશમાં રોમપદ રાજાના રાજ્યમાં વિભાંડક ઋષિના પુત્ર શૃંગી ઋષિ આચાર્ય પદે નિમવામાં આવ્યા અને શૃંગી ઋષિના આચાર્ય પદે અરણી કાષ્ઠને પ્રજ્વલિત કરી વેદ મંત્રથી અગ્નિનું આવાહન થયું અને દશરથ રાજા અને માતાઓ ભક્તિયુક્ત આહુતિ આપવા લાગ્યા. સ્વાહા ઇદમ નમઃ, સ્વાહા ઇદમ નમઃ, સ્વાહા ઇદમ નમઃ. અને ભક્તિયુક્ત આહુતિથી યજ્ઞ નારાયણ પુષ્ટ થયા. યજ્ઞ કુંડમાં યજ્ઞ નારાયણ વિલીન થઈ ગયા. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. છેલ્લે મંત્ર પુષ્પાંજલિ અપાણી. હરિઓમ યજ્ઞમય દંત દેવાસ્થાની ધર્માની પ્રથમાન્યાસન. વશિષ્ઠજીને શૃંગી ઋષિને પૂછી અને દશરથજી ઘરે આવ્યા. સ્નાન કરીને રાણીઓને યથા યોગ્ય પ્રસાદની વહેંચણી કરી. હવે પ્રસાદ એવી રીતે કઈક વહેંચ્યો છે કે કૌશલ્યા સૌથી મોટા હતા ત્રણેય રાણીમાં, એટલે એને અડધો મોટી રાણી છે પટરાણી, એને અડધો બાકીનો એના પછી બે હિસ્સા થશે. એટલે એક કઈ કઈને એક સુમિત્રાને. પણ કઈ કઈને થોડું દુઃખ લાગ્યું કે કૌશલ્યાને આટલું બધું આપ્યું, અમને આમ અમે શું રાણી નહીં, એક જ રાણી. એટલે સુમિત્રા માતાને એમ થયું કે કઈ કઈ તો ઓછું પડે તો સુમિત્રાજી એનો ભાગ કઈ કઈને આપી દીધો કે તમતારે તમે બે ખાવ, તમારા દીકરા છે મારા છે. સુમિત્રાનો પહેલેથી આ ભાવ, ત્યાગ ભાવ કે મારે એવી જરૂરી નથી મારા પેટથી દીકરો થાય, તમારા બે દીકરા થાય મારા છે. એટલે સુમિત્રાએ એનો ભાગ કઈ કઈને આપ્યો. એટલે કઈ કઈને કૌશલ્ય આગળ અડધું અડધું થઈ ગયું. હવે કૌશલ્ય આગળ જે અડધું છે એમાંથી પૂર્ણ રામ બનવાના અને કૈકેયી આગળ જે અડધું છે એમાંથી પૂર્ણ ભરત બનવાના. પણ કૌશલ્યાને એમ થયું કે ના આપણે બે ખાઈએ, સુમિત્રા ના ખાય એવું નહીં. એટલે એક કામ કર્યું કે હું મારામાંથી થોડું રાખું, તું તારામાંથી થોડું રાખ. એટલે રામ જે બનવાના હતા એમાંથી થોડુંક સુમિત્રા રાખ્યું, એમાંથી લક્ષ્મણ બન્યા. અને ભરતજી જે બનવાના હતા એમાંથી થોડુંક અપણું, એમાંથી શત્રુઘ્ન બન્યા. સુમિત્રાએ ત્યાગી દીધું તો સુમિત્રાને બે દીકરા મળ્યા અને કૌશલ્યાને કઈ કઈને એક દીકરું. પણ માતાઓએ પ્રસાદ નો ઓકે આરોગ્ય. અને પછી તો શાસ્ત્રકાર લખે કે કૌશલ્યાજીના ઉદરમાં જ્યારથી પરમાત્માનો પ્રકાશ આવ્યો એટલે આજથી અયોધ્યાની રોનક બદલવા લાગી. સરયુ ગંગા ઉફાળા મારવા લાગી. કેટલાય ઋષિ મુનિઓ આવી સરયુ કિનારે કુટિયા બનાવવા લાગ્યા. દિશાઓ બધી સ્વચ્છ બનવા લાગી. અયોધ્યાના લોકોમાં એક અદમ્ય ઉત્સાહ દેખાવા લાગ્યો. ગલી ગલીમાં લોકો નાચવા લાગ્યા. પણ એને ગલીએ ગલીમાં વૈકુંઠ ઉતર્યું હોય એવું લાગ્યું. દશરથજીને સુંદર સપનાઓ આવવા લાગ્યા. કૌશલ્યાજીને વારે વારે સમાધિ લાગવા લાગી. અને પરમાત્માનો પૂર્ણ અવતાર થવાનો જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ સર હર્ષજોત અને રામ જન્મ કર બોલ. ખગોળ શાસ્ત્ર આપ્યું. ખગોળની પરિસ્થિતિ અનુકૂળ બની ગઈ. જોગ લગ્ન ગ્રહ તિથિ ચોઘડિયા પાંચ બધું અનુકૂળ થઈ ગયું. અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. અને ચૈત્ર મહિનાનો શુભ સમય આવ્યો. શુક્લ પક્ષ નવમી તિથિ મંગળવાર અભિષિત નક્ષત્ર અને બધું બરાબર ગોઠવાયું. મધ્યાહન કાળમાં ભગવાન ભુવન ભાસ્કર છે અને પરમાત્માને કાગિત લેવાની તૈયારી. દેવતાઓ બધા કલ્પ વૃક્ષના પુષ્પો હાથમાં રાખી અને પરમાત્મા રામની ગર્ભસ્તુતિ કરી અને દેવતાએ અયોધ્યાની માથે પુષ્પની વૃષ્ટિ કરી. સુર સમદ વિનતી કરી પહોંચે નિજ ધામ અને અખિલ લોક પ્રભુ પ્રગટે અખિલ લોક રવિરામ. સમસ્ત દેવતાઓ ભગવાનની ગર્ભસ્તુતિ કરી અને પોતપોતાના લોકમાં પહોંચ્યા. અને સમસ્ત લોકનો અધિપતિ ચૈત્ર સુદ નવમી અને મંગળવારે બરાબર મધ્યાહન સમયે કૌશલ્યાના ભવનમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ્યા. શક્તિ ચક્ર ગદા પદ્મમાં આંખથી ભવન પ્રકાશથી ભરાઈ ગયું. કૌશલ્યા માતાની તો આંખ બંધ થઈને સમાધિ લાગી. પણ આંખમાંથી અતિ પ્રકાશ આવ્યો. કૌશલ્યાજીને એમ થયું આટલો બધો પ્રકાશ ક્યાંથી આવ્યો. અને આંખ ખોલી જ્યાં પાંચ જુએ તો ભગવાન સામે ચતુર્ભુજ રૂપે ઉભા છે અને ગર્ભસ્થ બની અને કૌશલ્યા પરમાત્મા સ્તુતિ કરે છે.
પણ ભગવાને કહ્યું કે માં હું તો તારો પુત્ર બનીને આવ્યો છું, પણ કૌશલ્યાએ કહ્યું કે જેના એક એક રૂવાડા પાસે અનેક બ્રહ્માંડો અવસ્થિત રહેતા હોય, આટલો મોટો બધો પરમાત્માને મારા ઉદરમાં સમાઈ શકે નહીં. મારા ઉદરમાં થોડો સમાઈ શકે. આ તો મારી ઉપહાસ છે, મારી મશ્કરી લાગે. તો મમ હિત લાગી મમ ઉપહાસી. પરમાત્માએ પછી કૌશલ્યાજીને આગળના જન્મનું અનુસંધાન આપ્યું કે તમે અને દશરથજી આગળના જન્મે મનુ અને શત્રુપા હતા. નૈમિષારણમાં તમે તપ કર્યું, હું પ્રગટ થયો, તમે વરદાન માંગ્યું, મેં કહ્યું હું પુત્ર બનીને આવી, તો તમે ભૂલી ગયા. એટલે જ્ઞાનનું અનુસંધાન જ્યારે આપ્યું ત્યારે ઉપજા જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહુ બધી કહે કઈ કથા સુહાઈ માત બુજાઈ અને જઈ પ્રકાર પ્રેમ. કૌશલ્યાને બરાબર યાદ આવ્યું, હા તમે તો વરદાન આપેલું હતા, એ વરદાન માટે તો આવ્યો છું દીકરો હતો. પણ કૌશલ્યાએ કીધું તમે જો અમારા પુત્ર બનીને આવ્યા હો તો આ ચતુર્ભુજ રૂપ નથી ગમતું, તમે અમારે જેવા માનવી બાળક બની જાઓ, બે હાથ પગવાના, તો અમે માનીએ. માતા પુની બોલી સૌમતી ડોલી સદહુત આપ યહ રૂપ. આ રૂપ છોડી દો, આ નથી ગમતું. કીજે શિશુ લીલા, બાળ લીલા કરો. અને કૌશલ્યા ગમે તો સાધન ભક્તિ, અને ભક્તિના આદેશ પરમાત્માને માનવા પડે. પછી તો સુની બચન સુજાના રોજ ને ખાના હોય બાલક રૂપા. પરમાત્માએ કૌશલ્યાની આજ્ઞાને માથે ચડાવી અને ચતુર્ભુજ રૂપને દુરાવી દીધું. એક માનવી બાળક બની ગયા અને આગળના ચરિત્ર માથે એવો માયિક પડદો મૂકી દીધો કે કૌશલ્યા આગળનું તમામ ચરિત્ર ભૂલી ગયા. ભગવાન રડવાની ચેષ્ટા કરવા લાગ્યા. કૌશલ્યાને એમ કે અરે મારું બાળક રડે છે, ભૂખ્યું થયું છે, દોડી ગોદમાં લઈ લે. પણ તુલસીદાસજી મહારાજને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે પરમાત્માને તો નીચે લાવી દીધું, કે ભગવાન તો નીચે ઉતરીને આવી ગયા, હવે ભગવાનની સીટ તો ખાલી પડી, એ જગ્યા તો ખાલી જ પડી ને, એની સીટ છોડીને ભગવાન નીચે આવી ગયા. અને નિયમ એવો છે કે સીટ ખાલી ન રહેવી જોઈએ. તો હવે શું થાય? પછી તુલસીદાસજી એવો સરસ આ સ્તુતિમાં છેલ્લી લાઈનમાં જવાબ આપ્યો કે જે ચરિત્ર આ ગાવહી તો હરિપદ પાવહી. આ કથા જે ગાશે ને એ ભગવાનની સીટ માટે બેસે, ભગવાન લીલા કરશે. એ ચરિત્ર ગાવહી હરિપદ
કથાનો મહિમા છે કે કથા કેનાર ને કથા સાંભળનારને સીધું હરિપદ મળે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એ ચરિત્ર ગાવી તો હરિપદ પાવી તેન પરહી ભવ કૃપા, એ પછી સંસારમાં ફરીવાર આવતો નથી. ભગવાને મનુષ્ય રૂપ લઈ લીધું. શાસ્ત્રકાર લખે કે વિપ્રધેન ગુરુ સંત હિત વિનહ મનુષ્ય અવતાર ઈચ્છા નિમિત્તનો અને માયા ગોપાલ. બ્રાહ્મણ માટે, ગાય માટે, સંત માટે, દેવતાઓ માટે પરમાત્મા પોતાની ઈચ્છાથી પોતાની માયા સાથે લઈ અને નિર્મિત બની અને શરીર ધારણ કરી અને આ પૃથ્વીમાં આવે છે. સૂર્યવંશમાં અર્ધકની પેઢીએ કૌશલ્યના ભવનમાં પરમાત્માનું પૂર્ણ અવતારના રૂપે પ્રાગટ્ય થયું અને હવે ભગવાન મનુષ્યના રૂપે પરિવર્તિત થયા છે. એટલે રામાયણમાં રામચંદ્ર થયો. બોલો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા કી દ્વારિકાધીશ કી ઉમાપતિ મહાદેવ કી સદગુરુ जय जय श्री रामचंद्र आवत के दुलारे, जय के दुलारे माता के दुलारे माता के दुलारे माता સંસ્કૃતમાં બપોરે 3 વાગે અને કૃષ્ણ જન્મનો મહોત્સવ બપોર પછી જ કથામાં બરાબર 4:30 વાગે બધાએ ખૂબ ભાવથી અને ધૂમધામથી ઉજવવાનો છે. અત્યારે કથાને હરિદ્રમાં વિરામ આપું છું અને બપોર પછી બરાબર 3 વાગે ફરીવાર આ પછીની કથામાં આપણે ચેષ્ટા કરીશું. બોલો કૃષ્ણ નમસ્કાર. રામ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. મુખ્ય દાતા કરશનભાઈજી પરિવારોથી અરવિંદભાઈ કરશન અને શાંતિભાઈ આરતી માટે આવે. મુખ્ય યજમાન આરતી માટે આવી છે. બાકીના જે નામો આરતી માટેના છે તો તેઓ સાંજે આરતી ઉતારશે. તો મુખ્ય યજમાનો જે છે એ પોતાની પોતી પાસે આરતી માટે જાય. સમજીએ છીએ આપ દૂરથી નમસ્કાર કરો છો, એનો બાપુ સ્વીકાર કરે છે. હું એથી ખાતરી આપું છું. આરતી સંખ્યાને આધારે ત્યાં પણ જમવા માટે ઉતાવળ ન કરશો. આપ બધા જમી લેશો. હું ખાતરી દરરોજ પ્રસાદ પણ લ્યો છો. હું આપની પાસે આ સમિતિથી હાથ ફેલાવીને કહું છું કે આ તો અમે રોજ હાથ ફેલાવીએ છીએ. કારણ શું છે કે મરું તો ખરું પણ માગવું નહીં. આ તો અપને તન કે કાજ, આ તો પરમાર્થ કે કારણે કોઈ માગતા ના આવે લાજ. અને તમે 5 આપશો અને અમે 500 કરશું તો ફરી ફરીને આપને વિનંતી કરું છું કે આપ યથાયોગ્ય
समृद्धियानन्दे भवानी सत्य प्रमाणे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायण नमोस्तुते। बोलिए रामचंद्र भगवान की, कृष्ण कन्हैया। वर्धनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। बोलो कृष्ण कन्हैया की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। उमापति महादेव की सद्गुरुदेव की। नमः पार्वती पतये
भवति प्रविस्तरम् एक अक्षरं पूषा महापातकनाशनम् राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम रसतुल्य राम नाम राम। बोलो कृष्ण कन्हैया। परीक्षित राजा गंगा जी ना घाट पर બેસીને ભગવાન સુખદેવજી મહારાજના માધ્યમથી હરિચરિત્રને અકંઠ રીતે શ્રવણ કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતજીના 9મા સ્કંદનું ચરિત્ર આપણી સમક્ષ ચાલે છે. સૂર્યવંશનું વર્ણન કરી રહ્યા છે અને સૂર્યવંશમાં અયોધ્યાજીમાં પરમાત્માનો પૂર્ણ અવતાર રામ અવતાર કૌશલ્યાજીના ભવનમાં થયું તે ચરિત્ર સુખદેવજી મહારાજ કહી રહ્યા છે. રામ અને કૃષ્ણ એ તો મારા તમારા શ્વાસ ઉચ્છ્વાસ હોય એવું લાગે, એનાથી અપરિચિત કોઈ ન હોય. રામજીનું ચરિત્ર હું તમે બધા જાણીએ છીએ કે રામ ચરિત્ર શું, રામાયણ શું, અને કૃષ્ણને સૌ જાણે, પણ કૃષ્ણ લીલા કહેવાય, રામ ચરિત્ર કહેવાય, આટલો ફરક છે. રામજી જે જીવી ગયા, રામે એના જીવનમાં જે આચર્યું એને હું તમે આચરી શકીએ. રામાયણનું નામ રામચરિતમાનસ આપ્યું છે, શ્રી રામચરિતમાનસ. કોઈ જગ્યાએ શ્રી લગાવ્યું, કોઈ જગ્યાએ નથી લગાવ્યું, પણ રામાયણના ચિંતકો એમ કહે છે કે રામચરિતમાનસ આમ લાઈનમાં લખવા કરતા આમ ઊભો લખવામાં આવે તો, પણ આમ ઉલટાવીને એ માનસ ચરિત્ર રામચરિત માનસ નહીં. પહેલા મન શુદ્ધિ થાય, પહેલા મારા તમારા વિચારોની શુદ્ધિ થાય, સદવિચારનું સામ્રાજ્ય મારા તમારા માનસમાં સ્થપાય અને સદવિચારનું મારા તમારા જીવનમાં આચરણ થાય, ચરિત્ર નિર્માણ થાય. એક તો માનસ શુદ્ધિ અને ચરિત્ર શુદ્ધિ થઈ જાય પછી રામ સુધી પહોંચવામાં વાર ન લાગે. માનસ ચરિત્ર રામ એટલે રામનું જીવન આચરણીય છે. કૃષ્ણએ જે કર્યું ને એ હું તમે એને ચિંતન કરી શકીએ, આચરી ન શકાય. લીલાનું ચિંતન થાય, લીલાનું ગાન થાય, લીલા આચરાય નહીં. એટલે કૃષ્ણનું કેવળ ચિંતન. પણ રામ અવતાર પહેલો છે અને કૃષ્ણ અવતાર પછી છે. આનું કારણ શું છે? યુગાંતરનો ભેદ તો છે, રામ ત્રેતા યુગમાં, કૃષ્ણ દ્વાપર યુગમાં. પણ કૃષ્ણ એ પ્રેમ પુરુષોત્તમ છે, ત્યારે રામ એ મર્યાદા પુરુષોત્તમ. હરિચંદ્રને કાશીના ઘાટમાંથી વેચાઈ જવું છે. હરિચંદ્ર પરિવાર સાથે જયારે લીલામ થઈ ગયા કાશીની બજારમાં, ત્યારે હરિચંદ્રને ધર્મનું ફળ મળ્યું. શિબી રાજાને જે ધર્મ મેળવવા માટે શરીર કાપી અને ત્રાજવામાં તોડવું પડ્યું, પછી શિબી રાજાને ધર્મનું ફળ મળ્યું. દધીચીને હાડકું ગાડી ઇન્દ્રના દાનમાં આપવું પડ્યું, ત્યારે દધીચીને ધર્મની ફલશ્રુતિ મળી. રમતીદેવને બલિ રાજાએ ધર્મને પાળવા માટે અનેક પ્રકારના સંકટો સહન કર્યા. એ જ ધર્મ મને ખાલી 14 વર્ષ વનમાં રહેવાથી મળતો હોય તો હું વનનો ત્યાગ ન કરું. આ રામની ધર્મ પ્રીતિ. કોઈ માટે 1000 વર્ષ વીતી ગયા અને છતાંય આજ મારી તમારી જીભ માટે એમ થાય રામરાજ ક્યારે આવે, રામરાજ ક્યારે આવે. તો આટલું બધી અસર રામરાજ છે. રામરાજ કોઈ સોનાના સિંહાસન માટે છે, રામરાજ કોઈ ચાંદીના સિંહાસન માટે શાસન થયેલું છે. રામરાજ કોઈ આળસના પગથિયા ઉપર કે એના સિંહાસન ઉપર નહીં. અયોધ્યામાં ધર્મરાજ તો હતું દશરથ સુધી, બધાય ધર્મરાજ. પણ રામરાજ એ ધર્મરાજ નથી, રામરાજ એ તો પ્રેમરાજ. અને રામરાજ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાંથી થયું. રામનો અભિષેક સીધો થઈ ગયો હતો, વનવાસ ન મળ્યો હોત તો અયોધ્યામાં રામરાજ ના આવે, ધર્મરાજ જરૂર આવે. એ તો પરંપરાથી ચાલ્યો આવે. પણ રામરાજ લેવા માટે, રામરાજની સ્થાપના કરવા માટે રામે 14 વર્ષ પગપાળા આખા દેશનો પ્રવાસ કર્યો. નાનામાં નાનો માણસ જેને સમાજના શિષ્ટ સમાજે ફેંકી દીધેલો હોય, ભરેલો સુધરેલો સમાજ જેને અછૂત માનતો હોય, જેને પતિત માનતો હોય, જેને પાપી માનતો હોય, તેને રામ સૌથી પહેલા અરે રામરાજ એના નથી આવ્યા.
રામરાજ કઈ ઉપરથી પડવાનું નથી, રામરાજ કોઈ બજારમાં મળતું નથી, રામરાજ કોઈ વિદેશમાંથી અહીંયા પાર્સલ થઈને આવવાનું નથી, રામરાજ તો મારા તમારા હૃદયમાં છે અને મારે તમારે રામના પુત્રોને જીવનમાં ઉતારી અને મારે તમારે પ્રગટાવવાનું છે ચિત્રમાંથી રામરાજના દીવા. જ્યારે રામરાજ આવશે અને એ સહેલું નથી, ખાલી આમ દિવાલો ચિત્રવાથી કે પેપરમાંથી એના પ્લાનિંગ કરવાથી મોટા મોટા કાગળ બગડવાથી રામરાજ નહીં આવે. કઈ ત્યાંથી રામ જયારે નીકળ્યા, હું તો તમને આમ જનરલી રીતે બોલું છું, રામકથામાં ભાગવતમાં રામકથા અઘરી પડે, બહુ અનુભવ. આમ કથા કરવી 9 દિવસ તો બરાબર છે, બાકી ભાગવતમાં મારે 11 દિવસમાં હું જે કથા ન કરી શકું એ મારે 1 કલાકમાં તમને આપવું, એટલે મને એમ થાય હું ક્યાંથી બોલું, શું બોલું, કેમ આનું નામ કહેવાય. કઈ માતાએ જયારે રામને એમ કહ્યું કે મારા બે વરદાન તારા પિતા આગળ હતા અને માંગ્યા એટલે તારા પિતાની આ પરિસ્થિતિ થઈ, દશરથજી તો મૂર્છિત બની ગયા રામ હનુમાન. તો રામે પૂછ્યું કે એવું તે શું માંગ્યું જેથી કરી મારા પિતાને આ હાલતમાં મુકાવું. તો કઈ કહ્યું કે મારા બે વરદાન હતા, એમાંથી એક વરદાન એ માંગ્યું કે અયોધ્યાનું રાજ્ય કોને મળે એની કરતા ભરતને મળે. એટલે રામ રાજી થઈ ગયા કે આ તો મારી મનની મુરાદ હતી, આ તો હું ઈચ્છતો હતો કે અયોધ્યાનું રાજ મને મળે એની કરતા મારા ભાઈને મળે તો કેવું સારું. પણ તમે રામનું ગણિત જોયું, રામ રાજ થવાનો છે એમ સમાચાર મળ્યા તો રામ ઉદાસ થઈ ગયા. કાલ સવારે જે અયોધ્યાની ગાદી ઉપર બેસવાનો, કાલ સવારે જે શાસન માટે બેસી અને સમ્રાટ બનવાનો માણસ, એને રાજીપો આવવો જોઈએ, ખુશી થવી. સતત વિષ્ણુ રૂપે હોય એટલે 4 હાથમાં શંખચક્ર ગદા પદ્મ પિતાંબરીઓ પહેરીને મુગટ પહેરીને સતત ત્યાં રહેવું જ પડે. હવે આપણે દાખલા તરીકે કાંઈ પણ નોકરી કરતા હોય તો નોકરી માટે આપણે અમુક રીતે યુનિફોર્મમાં પહેરવું પડે, પણ નો કરું દેવા બનો કોઈ એક કૌશલ્યા પિતાને સાધના કરશો જાનકી રામની છાયા. સીતાને બોલાવવી પડે, રામ આવશે તો સીતા એની પાછળ, કારણ કે એ તો રામનો પડછાયો છે, રામની છાયા છે, એને બોલાવી પડે. અને લક્ષ્મણનું પાત્ર તમે લઈ લો, ભરતજીને તમે લઈ લો, હનુમાનજીને લઈ લો, આમાં તમે ક્યાં પાત્ર ઉપર બોલી શકો વિચાર કરો. સજી નારી સજી નિદરા અને સજી ગાદી અયોધ્યાની એ રામના મણતની મૂર્તિ સુમિત્રા મળે ત્યાંથી. લક્ષ્મણ જેવા દીકરાની જરૂર હોય તો એક સુમિત્રા પેદા થવી જોઈએ સમાજમાં. એક સુમિત્રાનું જો નિર્માણ થાય તો એ લક્ષ્મણને આપી શકે. અને ભરત જેવા દીકરાની જરૂર છે આ સમાજને. પણ ભલે વિશ્વાસની પ્રગતિઓ બધો જલ્દી અયોધ્યામાં, પણ ભરતની ભેટ ભારતને કઈ વીણ મળે ત્યાંથી. એ કઈ દેવી માં જો પ્રગટે તો આ દેશમાં કોઈ ભરત જેવા સંતનું ભેટ ધરવામાં આવે. અને મહાબ્રહ્મચર્યની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા, હજુરી દાસ હનુમંતા અંજની વીણ મળે ત્યાંથી. હનુમાનજી જેવા કર્મનિષ્ઠ સેવકની જો જરૂર હોય, હનુમાનજી જેવા સંતની જરૂર હોય તો પહેલા કોઈ અંજની દેવી માં તૈયાર થવી જોઈએ. જો અંજની તૈયાર થશે તો હનુમાનજી મળશે. એટલે ઈશ્વરી તત્વ તો નીચે આવવા તૈયાર જ છે. પરશુરામનો કાંઈ સમાજને લાભ ન મળ્યો. બીજું બાજુ રાવણનો અંધકાર, એટલે અંધકારમાં કઈ ન દેખાય, એટલે રાવણના અંધકારમાં લાભ ન મળ્યો. એટલે રામ એવી રીતે વચ્ચે આવી ગયા કે પરશુરામના અતિ પ્રકાશને ખેંચી અને ડીપ લાઇટ બનાવી દીધી. અતિ પ્રકાશને તમે ઓછો કરી નાખો તો દેખાય, પણ અતિ પ્રકાશમાં કઈ ન દેખાય. એટલે પરશુરામનો અતિ પ્રકાશ ખેંચી લીધો અને રામે એવી લાઈન મૂકી કે રાવણનો અંધકાર મટી ગયો અને આખા સમાજને લાભ મળી ગયો. એટલે પરશુરામ ને રાવણની વચ્ચે પણ રામ સેતુ બનીને આવ્યા. જનક મહારાજ અને દશરથની વચ્ચે પણ સેતુ બનીને આવ્યા. વિશ્વામિત્ર અને વશિષ્ઠની વચ્ચે પણ સેતુ બનીને આવ્યા. અને એક અયોધ્યાનો શિસ્ત સમાજ અને જંગલનો ભીલ સમાજ એકબીજાને કઈ બને જ નહીં. નગરી આવે તો વિમાનમાં બેઠા બેઠા રામ સીતાને બધું બતાવે કે અહીંયા લક્ષ્મણે આ રાક્ષસને માર્યો, અહીંયા અંગદે આને માર્યો, અહીંયા હનુમાનજી આને માર્યો. આમ બધું રામ પોતે બતાવે. તો સીતાજી પૂછી લીધું કે તો પછી તમે શું કીધું? મારા માટે આ બધા કીધું, તમે કઈ ન કીધું? લક્ષ્મણે આને માર્યો, હનુમાનજી આને માર્યો, અંગદ
અંગદે હાથે માર્યો તો તમે કઈ કામ કર્યું કે ન કર્યું? રામે કર્યું, મેં કામ કર્યું, હું તમને બતાવું. વિમાન ધીરે 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 સમુદ્ર માથે ગયું અને સામે કિનારે વિમાનને ઊભા રાખી અને રામે એમ કહ્યું, સીતા આ બે કામ મેં કર્યા કે એક તો મેં શિવની પ્રતિષ્ઠા કરી અને સમુદ્રમાંથી સેતુ બાંધ્યો રામના નામથી. એનો અર્થ એમ કે મારું નામ કોઈ વિશ્વાસથી લે છે એ ભવસાગર પાર પહોંચી જશે. આ બે કામ મેં કર્યા. એક વિશ્વાસની પ્રતિષ્ઠા કરી, શિવ પ્રતિષ્ઠા એટલે વિશ્વાસ, અને રામ નામનો સેતુ બનાવ્યો. કારણ કે મારો તો સમન્વય છે, હું તો એકબીજાને સાંધી દઉં. અગ્નિ પરીક્ષા ક્યાંના ભગવાન તમે અગ્નિ પરીક્ષા તમારા પગલે પગલે વગડો રે વેઠો પણ લોકોની વાતે ત્યાગી પતિ થઈ પાતળીને પારકતાના આવ્યું. પતિ થઈ પાતળીને પારકતાનો આવ્યું. હાલે ઘટ ઘટના જ્ઞાતા કેવડાવો રામ તમે સીતાજી તો મારા રામ તમે સીતાજી તો સીતાજીની વ્યાખ્યા શું થાય? સીતાજીની એક સૂત્રમાં વ્યાખ્યા કરવી હોય તો સીતા એટલે શું? પણ સીતાજીની વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે બ્રહ્માએ જ્યારથી સૃષ્ટિનું નિર્માણ કર્યું, બ્રહ્માએ જ્યારથી આ દુનિયા બનાવી, ત્યારથી દુનિયાની તમામ વિરુદ્ધને ભેળી કરીને એની જો મૂર્તિ બનાવી દેવાય તો એને સીતા કહેવાય. સમગ્ર સૃષ્ટિનું ધૈર્ય સીતાજીનું ધૈર્ય કોઈ જેના લગ્નના જોશ વિશ્વામિત્ર જેવા જોતા હોય, વિશ્વામિત્ર જોશીએ જેને જોયેલ સગલા જોશ, પણ સીતાએ સંતોષ કોઈ ભાઈઓની કાગડા, સીતાએ મંગલ ચાર અને ફેરા રાઘવને ફરી, પણ લાગ્યું સુખ લગા એ તો કાયમ દખની કાગડા.
કોઈ દિવસ શિખાય પિતાજીએ સુખનો શ્વાસ નથી લીધો. ફરી તો દશક પેઢી સુધી સૂર્યવંશ ચાલ્યો એવું ભાગવતમાં વર્ણન છે. લવકુશ પછી પણ 10 પેઢી ચાલી, પણ એની પછી સૂર્યવંશનું કંઈ વર્ણન આવતું નથી. પછી સૂર્યવંશ આગળ ચાલ્યો નથી. આમ સૂર્યવંશની કથા કરી અને પરીક્ષિત રાજા હવે પરમાત્મા સુખદેવજીને પૂછે છે કે કથિતો વંશ વિસ્તારો અવતાર સૂર્યયોગ. તમે પૂર્ણ અવતારની કથા સૂર્યવંશની તો કરી, પણ હવે ચંદ્રવંશમાં પરમાત્મા કૃષ્ણ રૂપે પ્રગટ્યા અને એનું ચરિત્ર કરો. અને દસમ સ્કંદનો આરંભ કરી, પણ ભાગવતનું હાર્દ કહેવાય. દસમ સ્કંદની કથામાં તો સુખદેવજી ખુદ નાચી પડ્યા. આવું ચરિત્ર વ્યાસ ભગવાન. નહીં તો સુખદેવજી વૈરાગી માણસ, પણ વ્યાસના 2 શિષ્યો ગોપી ગીતના શ્લોક ગાતા નીકળ્યા. સુખદેવજીની ઝૂંપડીમાંથી જન્મના જૈસે તમારા જન્મથી વ્રજ ધન્ય બન્યું છે.